અમદાવાદના વાડજ પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં અટકાયત કરી. વાડજ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા તારીખ 1/8/2023થી આજ દિન સુધી તેમની આયુર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા રાણી ખાતે ઓફિસ નંબર 801 ખાતે ફિનકેપ 24 નામની પેઢી દ્વારા લોભામણી સ્કીમો આપી ફરિયાદીને તથા રોકાણ કરનારને વિશ્વાસમાં લઈ આરોપીએ ફરિયાદી તથા રોકાણ કરનાર મૂડીનું શેર બજારમાં રોકાણ કરી સારું વળતર આપશે તેવી લાલચ આપી હતી. ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 11,62,238નું રોકાણ કરાવી તથા ફરિયાદીને અને રોકાણ કરનાર મૂડી કે વળતર પરત નહીં આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ જે ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક ધોરણે અટકાયત કરવામાં આવી. છેતરપિંડી કરનાર આરોપી ડેનિસ નરેશભાઈ મકવાણાને વાડજ સર્વેલન્સ સ્ક્વોડના સ્ટાફના માણસોએ તાત્કાલિક ધોરણે આ ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. તેમજ રોકાણકારોએ જણાવ્યું હતું કે તેઓને અલગ અલગ સ્કીમોની લોભામણી જાહેરાતો આપવામાં આવી હતી. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ડીટી ન્યૂઝ લાઈવ 24, શિહોરી, કાંકરેજ. મનન પ્રજાપતિ છે, હું વસ્ત્રાલ રહું છું અને મેં ફરિયાદ મારા વાઈફના થ્રુ કરેલી છે, કારણ કે રોકાણ મેં મારા વાઈફના નામથી કરેલું હતું, નિધિ મનન પ્રજાપતિ. હવે હકીકત એવી છે કે સૌ પ્રથમ તો એમને મને શેર બજારનું કહીને અમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવ્યું. અમે પહેલાં લાખ રૂપિયાથી સ્ટાર્ટ કર્યું હતું અને અમારી અમાઉન્ટ છેક 12 લાખ સુધી પહોંચી ગઈ હતી ઇન્વેસ્ટ કરવામાં, કારણ કે લાલચ એમને એવી આપી હતી. એટલે અમે બી ગુનો અમારો કબૂલ્યો કે અમે બી લાલચમાં ફસાયા છીએ, બરાબર છે. અને પછી જ્યારે એમને 2 મહિના સુધી રિટર્ન આપ્યું, પછી ના આપ્યું, એટલે અમે એને શોધવાનું ચાલુ કર્યું. એને ફોન ઉપાડવાના બંધ કરી દીધા, ઓફિસ પણ મળવાનું બંધ કરી દીધું. લકીલી 10 ડિસેમ્બરના રોજ અમને સવારમાં મને ઓફિસ ઉપર એ ભાઈ મળી ગયા, એટલે મેં એમને ઓફિસ ઉપર જ દબોચી લીધા. એમને મેં ક્યાંય જવા ના દીધા અને એમને કીધું કે ભાઈ મારા પૈસા આપો, કાં તો મને પૈસાનું કોઈક એવિડન્સ આપો કે હું મારા પૈસા છે એમ. એટલે એમને મને બાનાખત કરી આપ્યું એમના મકાનનું. હવે બાનાખત બી કરી આપ્યું, એમાં બી એમને અમાઉન્ટ ખોટી લખાઈ. 32 લાખ રૂપિયા મારી કિંમત આવે છે. મેં મકાન તે વખતે જોયું પણ નહોતું. હું ચલો હશે કંઈ, હું 32 લખો તમે. પહેલાં તો 36 કહેતા હતા, પછી 32 લખાયું. પછી જ્યારે તપાસ કરી, ટાઈમ પૂરો થવા 1 મહિનો ગયો, 2 મહિના થયા, જાન્યુઆરીમાં મેં તપાસ કરી, મકાનની કિંમત તો 28 લાખ રૂપિયા. એટલે હું ફરીથી એમને શોધવા નીકળ્યો તો ખબર પડી કે ત્યાં મકાનમાં નથી રહેતા, એની જગ્યાએ વાડજ રહે છે. એમના જૂના જે આધાર કાર્ડમાં એડ્રેસ છે એમાં. એટલે આધાર કાર્ડના એડ્રેસ પ્રમાણે હું પહોંચ્યો એમના ત્યાં. તો એમના વાઈફે અમારી જોડે અભદ્ર વ્યવહાર કર્યો, ગાળો આપી, ઇવન વાસણો પણ છૂટા ફેંકીને માર્યા છે અને મારી નાખવા સુધીની ધમકી પણ આપી છે એમને, બરાબર છે. અને પહેલો પરિચય એમને ડેનિસભાઈ એમને આપ્યો તો કે હું કબીર રાજવંશ છું. અને પછી એમનું નામ અમને ખબર પડી જ્યારે બાનાખત કરાવ્યું ત્યારે કે ભાઈ એમનું મૂળ નામ તો ડેનિસ મકવાણા છે. અને ઘરે ગયા ત્યારે ડેનિસભાઈ સાથે સંપર્ક થયો મારા સામેની સાઈડમાં. મારું જે અત્યારે હું વસ્ત્રાલ રહું છું ત્યાં મારા સામે એક છોકરી રહેતી રિયા કરીને, એ ત્યાં જોબ કરતી હતી. પછી એની પાસે લેપટોપ નહોતું એટલે એને જોબમાંથી રિલીઝ કરી. એટલે મારા વાઈફને એને કીધું કે તમારે જોબ કરવી હતી. મારા વાઈફ પાસે લેપટોપ હતું એટલે એમને વર્ક ફ્રોમ હોમ કરી આપ્યું હતું એમને. એ ડિઝાઇનિંગનું કામ કરે છે મારા વાઈફ. એમને શેર માર્કેટનું ખાલી જે એનાલિસિસ હોય, એટલે એનાલિસિસ મતલબ કે ભાવ લખીને મોકલવાના, જે શેર માર્કેટનો અપ ડાઉન એ લખીને મોકલવાનું, એનું એ લોકોએ એમનું તૈયાર જ રાખેલું હતું પોર્ટફોલિયો. એમાં ખાલી લખીને મોકલવાનું જ આપણે, એ રીતેનું કામ હતું એમનું. એ કરીને આપતા હતા. એનો 8,000 રૂપિયા પગારે આપતા હતા. ખાલી 3 કલાક જ કામ કરવાનું હતું. એ રીતે અમારો પરિચય થયો હતો. હવે જેમાં આરોપી છે ડેનિસ નરેશભાઈ મકવાણા કરીને આરોપી છે, જેણે રાણીપમાં આયુર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં એક એની ફિનકેપ 24 નામની પેઢીની એક ઓફિસ ખોલી હતી. એ ઓફિસના નામે અમુક ડોક્યુમેન્ટ્સ બનાવીને લોકોને વોટ્સએપ કરતો હતો અને એ વોટ્સએપમાં એ લોભામણી જાહેરાતો આપતો કે જેમ કે 100 મહિનામાં 25% રિટર્ન સાથેનું તમને મળશે. એવી જાહેરાતોમાં ઘણા ભોગ બનનારને ફસાવેલા છે. આ કામનો જે ફરિયાદી છે તેણે 1/8/2023થી લઈને અત્યાર સુધીમાં કુલ 11,62,238 રૂપિયાનું રોકાણ એ પેઢીની અંદર કરેલ છે. આ ઉપરાંત અન્ય પણ 2 ભોગ બનનાર અમને મળી આવે છે અને તે કુલ મળી 24,92,148 રૂપિયાનું રોકાણ આ આરોપી જોડે કરેલું છે. અને આરોપી તરફથી અત્યાર સુધી તેઓને કોઈ પણ મૂડી કે વળતર આપેલ નથી અને આ ઓફિસ તેણે બંધ કરી દીધેલ છે. આ ઓફિસ બંધ કર્યા પછી ફરિયાદીને લાગતા કે મારી જોડે ફ્રોડ થયું છે, તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. આ ફરિયાદ અમે 2 તારીખે 2 માર્ચે રજીસ્ટર કરી છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે. અને
આ આરોપી સિવાય પણ અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં અને આ ઉપરાંત અન્ય કોણ કોણ ભોગ બનનાર છે તેની તપાસ હાલ ચાલે